ઈરાન આગામી 48 કલાકમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. યુએસ આર્મીના એક વરિષ્ઠ અધિકારીએ તો દાવો કર્યો છે કે ઈરાન 100થી વધુ ડ્રોન અને ડઝનબંધ મિસાઇલો સાથે એક સાથે ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બંને દેશોનો તણાવ તો એટલો વધી ગયો છે કે અમેરિકન આર્મી ઓફિસરો ઇઝરાયલ પહોંચી ગયા છે અને અમેરિકા, ચીન તથા યુએસ સાઉદીને ફોન કરી અને આ મામલે સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યું છે. આ બધું હોવા છતાં જો ઈરાન જવાબી કાર્યવાહી કરશે તો ઇઝરાયલ એક સાથે બે મોરચે યુદ્ધ લડવુંની તૈયારી રાખવી પડશે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કેવી રીતે સર્જાઈ આ સ્થિતિ? યુદ્ધ લડવાની તૈયારી કરી રહેલા બંને દેશો એક સમયે પોતાની મિત્રતાની કહાની હતી. પોતે એક સમયે ગાઢ મિત્રો હતા. એ મિત્રો કઈ રીતે દુશ્મનો બન્યા, આજની આ સ્પેશિયલ સ્ટોરીમાં જાણશું કે કઈ રીતે બે મિત્રો પોતાની મિત્રતામાંથી દુશ્મનાવટમાં પરિવર્તિત થાય છે. મિત્રો, બને છે એવું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પ્રોક્સી વોર તો કેટલાય સમયથી ચાલી રહી છે. જ્યારે ઈરાન છે એ હમાસ અને હિઝબુલ્લાને હથિયારો પૂરા પાડે છે અને ધન પૂરો પાડે છે અને એના લીધે હમાસ અને હિઝબુલ્લા ઇઝરાયલ ઉપર વાર તહેવારે હુમલા કરે છે અને ઇઝરાયલને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલ પણ પ્રોક્સી વોરના ભાગરૂપે ઈરાનની જે એમ્બેસી હતી એની નજીક આત્મઘાતી હુમલો કરાવે છે, જેમાં ઈરાનના 2 જવાનો શહીદ થાય છે. આના પહેલાં પણ ઇઝરાયલ ઈરાનમાં એક રોબોટ એટેક કરાવે છે, ડ્રોન એટેક, અને ડ્રોન એટેકમાં ઈરાનના એક ટોપ આર્મી ઓફિશિયલનું મૃત્યુ થાય છે. આમાં પ્રોક્સી વોર તો કેટલાય સમયથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહી છે, પણ બંને સામસામે યુદ્ધના મોરચે ક્યારેય લડ્યા નથી. પ્રોક્સી વોરમાં બંને પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. પણ આ બંને દેશો એક સમયે પોતાની મિત્રતાની કહાની હતી. જ્યારે 1948માં ઇઝરાયલ યહૂદીઓ વિશ્વમાંથી ભેગા થઈ અને ઇઝરાયલમાં સંકેન્દ્રિત થાય છે અને ઇઝરાયલને પોતાનો દેશ બનાવે છે, ત્યારે તુર્કી બાદ જો કોઈ મુસ્લિમ દેશ હોય ઇઝરાયલને માન્યતા આપનારો તો એ ઈરાન હતો. આ ઈરાન ઇઝરાયલને માન્યતા આપે છે અને 1953માં સંબંધો વધારે ગાઢ બને છે. જ્યારે અમેરિકન ગુપ્તચર એજન્સી CIA પોતાનું એક ષડયંત્ર રચે છે અને ઈરાનમાં જે મોહમ્મદ મોસાદેગની જે સરકાર હતી એ સરકારને રદબાતલ કરી એમનો તખ્તાપલટ કરી અને ત્યાં જે જૂના જે રાજવી વંશ હતો ઈરાનનો, એ રાજવી વંશને સત્તા આપવા માંગે છે અને એના માટે એક કારસો ઘડે છે. આ કારસાના ભાગરૂપે જે મોહમ્મદ મોસેદગની જે સરકાર હતી એને ખબર પડી જાય છે. ત્યારે એના જે વિરોધીઓના જે લોકો હતા એ લોકોને ધરપકડ કરી નાખે છે અને આ રીતે જે CIAનું જે ષડયંત્ર હતું એ નિષ્ફળ જાય છે. પરંતુ CIA હાર માન્યા વગર ફરીથી ઓપરેશન એજેક્સને લાગુ કરે છે અને ફરીથી મોહમ્મદ મોસાદેગની સરકારને પાડી નાખવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. અને આ વખતે જે તહેરાનનો જે સ્ક્વેર હતો એ સ્ક્વેરમાં સૈનિકોની એક વિશાળ ભીડને ભેગી કરવામાં આવે છે અને એના ભાગરૂપે મોહમ્મદ મોસેદગ પોતાના હથિયારો હેઠા મૂકી દે છે અને પોતે રાજીનામું આપી અને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર થાય છે. આ બાજુ અમેરિકાની મદદથી જે શાહ રજા હતા, ઈરાનના જે પૂર્વ રાજવી ઘરાણામાંથી આવતા હતા, એમની સરકાર બને છે. પોતે રાજા તરીકે, રાષ્ટ્રપતિ તરીકે ઈરાનના ઘોષિત થાય છે અને પોતે ઈરાનની USAની જે કઠપૂતળી સરકાર તરીકે નિમણૂક પામે છે. આ કઠપૂતળી સરકાર અમેરિકા સાથે તો સંબંધો સાચવે જ છે, એની સાથોસાથ એને ઇઝરાયલ જોડે પણ ગાઢ સંપર્કો બને છે અને ઈરાન અને ઇઝરાયલના જે સંબંધો હતા એ સંબંધો સુમેળ ભર્યા બને છે. એમાં મીઠાશ આવે છે. મીઠાશ તો એ હદે આવે છે કે જ્યારે ઈરાનની જે ગુપ્તચર એજન્સી હતી એને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ તાલીમ પણ આપે છે અને ટેકનિકલ સપોર્ટ પણ આપે છે. પણ આ મિત્રતામાં એક નવી કહાની જોડાય છે. આ મિત્રતામાં વળાંક આવે છે અને એમાં કડવાશ ઉમેરાય છે. જ્યારે 1979ની ઇસ્લામિક ક્રાંતિ થાય છે અને શાહ રજાની જે સરકાર હોય એના વિરુદ્ધ ઈરાનમાં બળવો ફાટી નીકળે છે. બને છે એવું કે એક સમયે શાહ રજા પોતાના મહેલમાં એક પાર્ટીનું આયોજન કરે છે અને એમાં દેશ વિદેશના નેતાઓને આમંત્રણ આપે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પણ આ પાર્ટીમાં સામેલ થાય છે. એ સમયના જે સોવિયત યુનિયનના નેતા હતા એ પણ સામેલ થાય છે. પણ આ પાર્ટીનો ઈરાનના જે ધાર્મિક નેતા હતા અયાતુલ્લા ઓમેની આ પાર્ટીનો વિરોધ કરે છે અને ઈરાનના લોકોને આ પાર્ટીનો બહિષ્કાર કરવા અને આ નેતાનો બહિષ્કાર કરવા માટે ભડકાવે છે. ત્યારે ઈરાનના આ ધાર્મિક નેતાની લાગણીઓને માન આપી 20 લાખ કરતાં પણ વધારે લોકો તહેરાનના શાહી સ્ક્વેર ખાતે ભેગા થાય છે અને ઈરાનના જે રાષ્ટ્રપતિ હતા શાહ રજા એમને રાજીનામું આપવા મજબૂર કરે છે અને આ તખ્તા પલટ થઈ
અને જે ધાર્મિક નેતા અયાતુલ્લા ઓમેની હતા એ ઈરાનને ઇસ્લામિક કન્ટ્રી જાહેર કરે છે અને પોતે ઈરાન પર શાસન કરવાનું ચાલુ કરે છે, પોતે સરકારની રચના કરે છે. અને આ ઇસ્લામિક કટ્ટરપંથીથી બનેલું શાસન એ ઇઝરાયલ જોડેના સંબંધ તોડી નાખે છે. ઇઝરાયલના જે દૂતાવાસ હતું એને પેલેસ્ટાઇન દૂતાવાસ નામ આપવામાં આવે છે અને ઇઝરાયલના નાગરિકોને ઈરાનમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવે છે. અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના જેટલા પણ સંબંધો હતા, તેલના હતા, હથિયારના હતા, એ દરેક સંબંધોને કટ કરવામાં આવે છે. અને ઈરાન હતું એ મુસ્લિમ કટ્ટરપંથી રાષ્ટ્ર બનવા તરફી આગળ ધપે છે. પરંતુ બને છે એવું કે જ્યારે ઈરાન પર આક્રમણ કરે છે ઈરાક, અને એના જે કુખ્યાત જે સરમુખત્યાર હતા સદ્દામ હુસેન, એ ભારે આર્મી સાથે ઈરાન ઉપર આક્રમણ કરે અને એ વખતે ઈરાન જોડે જે શસ્ત્રો હતા એ યુરોપીય બનાવટના હતા, ઇઝરાયેલી બનાવટના હતા. એટલે ઈરાનને ફરીવાર એક વખત ઇઝરાયલ અને યુએસએની જરૂર પડી. એટલે એક પોતાનું જે ડેલિગેશન હતું, પ્રતિનિધિ મંડળને ઇઝરાયલ મોકલે છે અને ઇઝરાયલને ગમે તે ભોગે આ શસ્ત્રોને ચલાવવા માટે, શસ્ત્રોના કલપુર્જાને પૂરા પાડવા માટે ઇઝરાયલને મનાવવામાં આવે છે. ઇઝરાયલ પ્રોફિટના ભાગરૂપે આ વાતને માની લે છે. અને ન્યૂયોર્ક ટાઈમના એક અહેવાલ મુજબ ઇઝરાયલ તો ત્યાં સુધી પણ કાર્યો કરે છે કે યુએસએ જોડેથી શસ્ત્રો ખરીદી અને ઈરાનને પૂરા પાડે છે, જેમાં કદાચ પ્રોફિટ મોટિવ પણ હોઈ શકે. પણ આ રીતે ઈરાન અને ઇઝરાયલની જે દોસ્તી હતી એ દુશ્મનાવટમાં પલટી અને ફરીથી એક વખત એમને જ્યારે જરૂર પડી ત્યારે પ્રોફિટ મોટિવના હેતુથી ફરીથી મિત્રો બન્યા. પણ ફરીથી જ્યારે પેલેસ્ટાઇન વિવાદ જાગ્યો અને અનેક મોસાદના જે મિશનો હતા એના લીધે ઈરાનને ઘણીવાર જોખમો થયા. ઈરાનના જે પરમાણુ પ્લાન્ટ હતા એને ઇઝરાયલે ઉડાવી નાખ્યા અને આ બે દેશો વચ્ચે દુશ્મનાવટ ધીરે ધીરે વધતી ગઈ અને એને ત્યાં સુધીનું સ્વરૂપ ધારણ કરી નાખ્યું કે ઈરાને મિસાઇલ અને લોન્ચરો વડે ઇઝરાયલ પર હુમલો પણ કરવો પડ્યો. અને એના ભાગરૂપે આજે આખું વિશ્વયુદ્ધ 3ની કગાર પર આવીને બેઠું છે. આજે એક તરફ યુએસએ અને ઇઝરાયલ છે, તો બીજી તરફ કટ્ટરપંથી દેશો ઈરાન, ઈરાક અને સાઉદી અરેબિયા જેવા દેશો છે. જ્યારે યુએઈ જેવા ન્યુટ્રલ દેશો પણ છે. ત્યારે ભારતે કયા પક્ષે જોડાઈ જવું જોઈએ અથવા તો ભારતે પણ કયું સ્ટેન્ડ લેવું જોઈએ એ વિષય પર આપનો અભિપ્રાય રાખજો. આ કમેન્ટ કરીને જણાવજો કે ભારતે આ સ્થિતિમાં શું કરવું જોઈએ. આ જે પહેલાં બે ધ્રુવીય જે સરકાર હતી, જે બે ધ્રુવીય વિશ્વ હતું, એ આજે મલ્ટીપોલાર વિશ્વ બની ગયું છે. એ મલ્ટીપોલાર વિશ્વમાં ભારતનું શું સ્થાન હોઈ શકે એ બાબતે પણ તમારી કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, જય ભારત.